નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરના સમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ પહેલા મોડી સાંજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સગીર હિતેન્દ્ર પિતાની બાઇક લઈને બહાર નીકળ્યો હતો અને સમા તળાવ પાસે જતા પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગંભીર ઈજાઓને લઈ માથાના ભાગેથી લોહી વહી જતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વડોદરા શહેરના સમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ પહેલા મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જે અંતર્ગત મૃતક હિતેન્દ્રના મોટાભાઈ રાહુલભાઈએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ કડેશ્વર હનુમાનજી મંદિર સામે તુલસીવાડી કારેલીબાગમાં રહે છે. તેમના પિતા રાજુભાઈ સવાભાઈ પરમાર ભંગારનો વેપાર કરે છે. ગઈકાલે રાત્રે જમીને હિતેન્દ્ર ક્યાંક ગયો હતો અને રાત્રે ઘરે પરત ન આવતા તેને ફોન કર્યો હતો. મધરાત્રે 12:38 હિતેન્દ્રએ ફોન ઉપાડીને કહ્યું કે થોડી વારમાં ઘરે આવું છું, પરંતુ તે ન આવતા ફરી 1:29 ફોન કરતા એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ફોન ઉપાડ્યો અને જણાવ્યું કે આ ફોનના માલિકનો સમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ પહેલા અકસ્માત થયો છે અને તે મૃત્યુ પામ્યો છે. જે અંતર્ગત રાહુલભાઈ અને તેમના બીજા ભાઈ રોહિત તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં હિતેન્દ્ર માથાના ગંભીર ઈજાઓ સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ગંભીર અકસ્માત સમા તળાવ સર્કલથી ઉર્મી બ્રિજ તરફ જતા રસ્તા પર થયો હતો. આ ઘટનાએ પરિવારમાં શોકનું મોજું ફેરવી દીધું છે. સમા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.